પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેસિંહ લાઇબ્રેરીમાં સ્વર્ગસ્થ કીર્તિકુમાર જયસુખરામ પારધીના સૌજન્યથી ચાલતા મને જાણો કાર્યક્રમ અંતર્ગત વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રવિવારે લાઇબ્રેરીમાં પર્યાવરણ અને ઉર્જા સંરક્ષણ વિષય ઉપર BEE સર્ટિફિકેટ મેનેજર અને ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ વર્ષ 25-26ના વિજેતા પ્રોફેસર શ્રી શિવમ આર મોદી સાહેબે પાટણના વિદ્વાન શ્રોતાઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. તેઓએ વાતાવરણ અને તેના ઉપર અસર કરતા વિવિધ પરિબળો તથા તેના શુદ્ધિકરણ ઉપર વિશેષ સમજાવ્યું હતું. ઉપરાંત પાણી બચાવો, પાણીના ઉપયોગો, આરઓનો ઉપયોગ વગેરે વિશેષ સમજ આપી હતી. તેઓએ ખાસ જણાવ્યું હતું કે પાટણ નગરપાલિકાનું પાણી 150થી ઓછા TDS ધરાવતું હોવાથી તે પીવાલાયક છે. તે માટે આરઓની કોઈ જરૂર નથી. ઉપરાંત ઉર્જાના ઉપયોગ, બચત, પ્રોડક્શન તેમજ અન્ય સંશોધનના યોગ્ય ઉપયોગ પર સમજ આપી હતી. સોલાર પેનલ તેમજ સોલર સાધનો અને ઇલેક્ટ્રિક સાધનો વગેરેની વૈજ્ઞાનિક સમજ આપી હતી. ઘરના ઉપકરણો જેવા કે AC, ફ્રીજ, વોશિંગ મશીન, બલ્બ, પંખા વગેરેનો ઉપયોગ કરી ઉર્જા સંરક્ષણ કેવી રીતે કરી શકાય તે વિષય પર વિસ્તૃત પ્રકાશ પણ પાડ્યો હતો. ઉપસ્થિત શ્રોતાઓએ પર્યાવરણ ઉર્જાના વિવિધ પ્રશ્નો કર્યા હતા, જેની વૈજ્ઞાનિક તેમજ ટેકનિકલ માહિતી વક્તાશ્રી દ્વારા આપવામાં આવી હતી. આ પ્રસંગે પાટણના વિદ્વાન લેખક પ્રોફેસર શ્રી અરુણભાઈ ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના જીવનના શરૂઆતથી અત્યાર સુધીના જીવન પાથે લેખોનું પુસ્તક રૂપે સંકલન કરી પ્રકાશિત કરવામાં આવ્યું છે. તેવું જીવન પાથે પુસ્તક તમામ શ્રોતાઓને તથા મને જાણો પરિવાર સભ્યોને સપ્રમ ભેટ આપવામાં આવ્યું હતું. તેઓ શ્રીઓએ લાઇબ્રેરીમાં ચાલતા કાર્યક્રમો બદલ અભિનંદન પાઠવી તમામ ટીમ સભ્યોને બિરદાવ્યા હતા. સ્વાગત તથા લાઇબ્રેરીના આગામી કાર્યક્રમો, એડવાન્સ બ્યુટી પાર્લર, કોમ્પ્યુટર ક્લાસીસ વગેરે વિશે માહિતી પ્રમુખ ડૉક્ટર શૈલેષભાઈ સોમપુરા દ્વારા આપી હતી. વક્તાનો પરિચય સહસંયોજક ડૉક્ટર વિમલભાઈ ખમારે આપ્યો હતો. આભાર વિધિ શ્રી માસુકભાઈ મોદીએ કરી હતી.